ફ્રેન્ડ્સ, આજની રેસિપીમાં હું તમારા માટે લઈને આવી છું મસાલા પૂરી. આ પૂરીને તમે સવારના નાસ્તામાં, સાંજની ચા સાથે, બટાકાના શાક સાથે કે પછી કેરીના રસ સાથે પણ ખાઈ શકો છો. બધી પૂરી ફૂલે અને જરાય તેલ ના રહે એના માટે મેં જે ટિપ્સ આપી છે એ બધી ફોલો કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પૂરી બનાવવા માટે અહીં મેં લીધો છે 2 કપ ભરીને ઘઉંનો લોટ. આ ઘઉંનો ઝીણો લોટ છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. હવે પૂરીને ફૂલેલી અને ક્રિસ્પી બનાવવા માટે અહીં મેં લીધો છે 5 કપ ભરીને રવો. આ ઝીણો રવો છે જેને તમે ઝીણો સોજી પણ કહી શકો. અને હવે આપણે એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલા ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ભરીને ઉમેરીશું હળદર, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને સાથે જ 1 ટીસ્પૂન ઉમેરીશું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ઉમેરવાથી પૂરીનો દેખાવ ખૂબ જ સરસ આવશે અને એ બાળકોને ખૂબ જ ગમશે. હાફ ટીસ્પૂન ઉમેર્યો છે શેકેલા જીરાનો પાવડર. ત્યાર પછી હાફ ટીસ્પૂન લીધો છે અજમો અને અજમાને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે 1 ટીસ્પૂન ઉમેરી છે કસૂરી મેથી. કસૂરી મેથીથી પણ સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે, તો એ પણ ખાસ ઉમેરવાની. અને સાથે જ ચપટી જેટલી હિંગ ઉમેરી છે. અને હવે મોણ ઉમેરીશું. તો અહીં મેં 2 કપ રોટલીના લોટની સામે 4 ટીસ્પૂન તેલ ઉમેર્યું છે. તેલ આના કરતાં વધારે પણ નહીં ઉમેરવાનું અને આના કરતાં ઓછું પણ નહીં ઉમેરવાનું. જો ઓછું તેલ ઉમેરીશું તો પૂરી ચવડ થશે અને વધારે ઉમેરીશું તો પૂરી તેલવાળી થશે. માટે તેલનું આટલું માપ પરફેક્ટ છે. હવે પાણી ઉમેરતા બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું જેથી મસાલા લોટમાં સરસ રીતે ભળી જાય. અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું પાણી ઉમેરતા જઈ લોટને બાંધીશું. અહીં લોટને આપણે એકદમ કઠણ બાંધવાનો હોય છે. જો તમે લોટને ઢીલો બાંધશો તો પૂરી વણવામાં એ તકલીફ પડશે, પૂરી બરાબર ખીલશે પણ નહીં અને તેલવાળી પણ થશે. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો કઠણ લોટ બાંધવાનો રહેશે. આ રીતે હાથથી દબાવીએ તો જરાય હાથમાં લોટ ચોંટતો નથી. અને આટલો લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી. હવે લોટને રેસ્ટ નથી આપવાનો, આપણે એમાંથી ડાયરેક્ટ જ પૂરી વણીશું. તો તમને જે સાઈઝની પૂરી ગમતી હોય એ પ્રકારે લુવા કરી દેવાના અને ત્યાર પછી એને હથેળીમાં દબાવીને આ પ્રકારે ગોળ શેપ આપી દેવાનો. અને ત્યાર પછી પૂરીને વણીશું. તમે જોઈ શકો છો મેં લોટ જ એટલો સરસ કઠણ બાંધ્યો છે કે પૂરી વણવા માટે મને નથી લોટની જરૂર કે નથી તેલની. છતાં પણ જો તમારો લોટ ઢીલો થઈ જાય તો થોડું તેલ લગાવીને પૂરી વણવાની અને પૂરીને સાધારણ જાડી જ રાખવાની. તો આ પ્રકારની પૂરીની થિકનેસ રાખવાની. એક બીજી પૂરી હું તમને વણીને બતાવી દઉં. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં સાદી પૂરીની રેસીપી પણ અપલોડ કરી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો. તો આ પ્રકારે અડધા લોટમાંથી મેં પૂરી વણીને તૈયાર કરી દીધી છે અને તમે જોઈ શકો છો પૂરી મેં એકની ઉપર એક રાખી છે અને છતાં પણ એ એકબીજા સાથે જરાય ચોંટતી નથી. જો તમે બધી પૂરી એકસાથે વણવાના હો તો પૂરીને કોટન કપડા ઉપર પાથરી દેવાની. પૂરી વણાઈ જાય એટલે તરત જ આપણે એને તળીશું. પૂરી તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. પ્લેટમાંથી પૂરીને ઊંચકી અને તેલમાં એ રીતે મૂકવાની કે પૂરીનો ઉપરનો ભાગ ઉપર રહે અને નીચેનો ભાગ તેલ તરફ રહે અને તો જ તમારી બધી પૂરી ફૂલશે. પૂરીને તેલમાં મૂક્યા પછી જરાથી દબાવી દેવાની જેથી એ તરત જ ફૂલી જશે અને એક પૂરી ફૂલે ત્યાર પછી જ બીજી પૂરી અંદર મૂકવાની. પૂરીને વધારે પડતી ઉપર નીચે નહીં કરવાની, નહીં તો પૂરીમાં તેલ ભરાઈ શકે છે અને પૂરીનો જે જાડો ભાગ હોય છે એને તેલમાં વધારે તળાવા દેવાનો જેથી પૂરી થોડી ક્રિસ્પી થશે. કારણ કે નાસ્તા માટેની પૂરી છે તો થોડી ક્રિસ્પી હોય તો જ સારી લાગે. અને એ જ રીતે બીજી પૂરીઓ પણ તળી લેવાની. આ પૂરી ફ્રેન્ડ્સ 2 થી 3 દિવસ સુધી ખરાબ નથી થતી. તો એકવાર બનાવી ડબ્બામાં ભરી રાખો અને પછી 2-3 દિવસ સુધી તમે એની મજા લઈ શકો. અને 2-3 પૂરી એકસાથે તળવાનું ન ફાવે તો એક પૂરી પણ તમે તળી શકો.
રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.